દરરોજ મારી સ્ટેચ્યુ ઓફ યુનિટીની બસો ઉપડતી હતી, હું 999 લઈ જતો, ત્યાંથી મારું નામ થયું, લોકોની સર્વિસ મળી. ઘણી વાર તમે સોશિયલ મીડિયામાં કોઈ ગાડીના ફોટા મૂકે, હવે ગાડીની કિંમત હોય 12 લાખ રૂપિયા, તમને કે હું આ નવી ગાડી 6 લાખમાં આવું, એટલે કે કસ્ટમરને કે જે લેનાર વર્ગની થોડી લાલચ જાગે કે આટલા સસ્તામાં ગાડી મળે છે, એવું પેકેજમાં હોય છે. જ્યારે કોઈ તમને કે દુબઈ 45,000માં લઈ જાવ, તો મારા વાલા દુબઈની ટિકિટ જ 20-25 હજારની આવે, તો 45,000માં પોસિબલ નથી. તો આપણે સમજી જવું જોઈએ કે ભાઈ આમાં કઈ ગોલમાલ છે. તમે માનશો કે લોકો મોટી મોટી ઓફિસો કરે છે, એવા દેખાવ કરે છે, તમે જ્યારે એમના ત્યાં ઇન્કવાયરી માટે જાઓ તો તમારી આગતા સ્વાગતા એવી કરે, પણ કસ્ટમરને ક્યાં ખબર છે કે આ તમારા જ પૈસે છે. આપણે પેલો બકરો વધેરવાનો હોય ને, એટલે કહો ખવડાવી બવડાવીને તાજો કરીને પછી વધેરીએ, એમ તમે જાઓ એટલે આગતા સ્વાગતા થાય, તમારા માટે એવું લચ્છી બચ્ચીને એવું 500-1000 રૂપિયાનો ખર્ચો થઈ જાય, તમને લાગે ઓહો મજો પડી ગયો. અને પછી ટૂર ઉપડવાની હોય અને તમે દુબઈ કે અબુધાબી ઉતરો એટલે તમને પિકઅપ માટે ન ગાડી આવે, કાં તો કોઈ એવી જગ્યાએ ફસાઈ ગયા તો ડુપ્લિકેટ ટિકિટ આપે. અને આ તો ઠીક છે, ટૂર ઓપરેટર સાથે ડુપ્લિકેટ બોગસ વેબસાઇટો પર. પહેલા તો પેકેજ 5 વખત વાંચો, ફોન ઉપર ફોન કરીને કદી પેકેજ બુક ના કરો, નહીં તો તમારા કંપનીના કંઈક મતભેદ થવાના. કારણ કે તમે જયારે ફોન કરીને પેકેજ સમજો છો કે વોટ્સઅપ ઉપર પેકેજ મંગાવો છો, તો તમને પૂરતી જાણકારી લેવાના. સસ્તું પેકેજ ને વ્યાજબી એમાં જમીન આસમાનનો ફરક છે. બરાબર. પેકેજ કદી સસ્તું નથી હોતું, પેકેજ વ્યાજબી હોય. સર્વિસમાં કેવું હોય છે, જેમ કે ગુજરાતી વધારે કિચન ટૂર પસંદ કરતા હોય છે, અને તમે હમણાં જેમ કહ્યું કે બહાર જાય એટલે થેપલા ઢોકળા આ બધું એમને જમવા જોઈતું હોય છે, તો ગુજરાતી હંમેશા એમને એ જ પ્રાયોરિટી ભાઈ ટૂરમાં કિચન છે, ગુજરાતી મળશે. આમ તો આપણું ટેગલાઇન છે ગુજરાતનું કે કુછ દિન તો ગુજારીએ ગુજરાત મેં, પરંતુ ગુજરાતીઓ જ્યારે સમય મળે ત્યારે તે બીજા રાજ્ય અને વિદેશમાં પણ ફરવાનું પસંદ કરતા હોય છે. ગુજરાતીઓને હંમેશા પ્રવાસ કરવો ખૂબ જ પસંદ આવ્યો છે, અને તમે વિશ્વના કોઈ પણ ખૂણે જાઓ તમને ગુજરાતી ફરતો જોવા મળશે, ત્યાં વસવાટ કરતો જોવા મળશે. અત્યારે હાલ આપણે વાત કરીશું ગુજરાતની પ્રવાસન ઇન્ડસ્ટ્રી વિશે, પ્રવાસન વિશે, ગુજરાતીઓ ક્યાં ક્યાં ફરે છે, કેવી રીતે ફરે છે, ગુજરાતની જે પ્રવાસન ઇન્ડસ્ટ્રી છે તે કેવી રીતે કામ કરે છે. અત્યારે હાલ આપણી સાથે જિગ્નેશ મોદી છે, તેઓ એક ટૂર ઓપરેટર છે, તેમની સાથે વાત કરીએ. જિગ્નેશભાઈ, સ્વાગત છે સોમાન પર. સાગરભાઈ, તમને તથા તમારા વ્યુઅરને જિગ્નેશ મોદીના નવા વર્ષના રામ રામ. તમને પણ રામ રામ ને સાલ મુબારક. તો નવું વર્ષ છે અને ગુજરાતીઓ સ્વાભાવિક છે કે પ્રવાસ પર દરેક જગ્યાએ જતા જ હોય, તો શું તમને સૌથી પહેલા શું લાગે છે કે ગુજરાતીઓને કેમ આટલું બધું ફરવું ગમતું હશે, અને આટલું બધું ફરવા પાછળનો ક્રેઝ શું? અત્યારે આપણે જોઈએ છે કે જેસલમેરમાં એકદમ કીડિયારું ઉભરાયું છે, રાજસ્થાન હોય કે ગમે ત્યાં ગુજરાતની આસપાસના વિસ્તારો આપણે જોઈએ તો ગુજરાતીઓનું કામ છે કમાવું અને એને વાપરવું. એટલે એ હંમેશા દરેક ગુજરાતી છે ને, દિવાળી વેકેશન હોય કે સમર વેકેશન હોય, ને હવે તો અવારનવાર ઘરની બહાર નીકળવું પસંદ કરતા હોય છે. એ લોકલ ગુજરાતમાં કઈ ફરવા નીકળે, કચ્છ જાય, સૌરાષ્ટ્ર જાય, કે ગુજરાતની બહાર નીકળે, જેમ કે તમે કહ્યું જેસલમેર, અને એ સિવાય દુબઈ, મલેશિયા, સિંગાપુર ને થાઈલેન્ડ અવારનવાર ફરતા હોય છે. અને ગુજરાત તો આપણું રંગીલું ગુજરાત, અને આપણા ગુજરાતીઓને એક જ શોખ હોય, બહારનું ખાવું અને ફરવું. બરાબર છે. આમ તો ગુજરાતી ફૂડ દરેક જગ્યાએ અવેલેબલ હોય છે, અને જ્યારે જોડે જાય ત્યારે પુષ્કળ નાસ્તા એમની સાથે હોય. આપણે જોતા હોઈએ ક્યાંય પણ ફરવા જાય, બરાબર છે. પરંતુ હવે કોરોનાનો વચ્ચે કાળ આવ્યો, જ્યારે એકદમ એવું લાગ્યું કે પ્રવાસન ઉદ્યોગ સાવ ઠપ થઈ જશે, અને પછી જે વેગ પકડ્યો, અને ખાસ કરીને ગુજરાતીઓ જે હતા, જે ગોવા જતા ગુજરાતીઓ હતા, જે મુંબઈ, દિલ્હી કે ઉત્તરાખંડમાં ફરવા જતા, હવે વિદેશ ફરવાનું ચલણ બહુ સામાન્ય થઈ ગયું છે, ને વિદેશ ફરવા જતા થયા છે. તો આની પાછળના શું કારણ લાગી રહ્યું છે? શું પ્રવાસન સસ્તું થયું છે, અફોર્ડેબલ થયું છે, કે પછી ત્યાંની સુખ સુવિધાઓ, સેવાઓ કે તેનું જે હોસ્પિટાલિટી હોય એના લીધે બધા આકર્ષાયા છે? કોરોનાનો સમય કપડો હતો, અઘરો સમય હતો, લોકોએ એવો સમય જોયો, અને ત્યાં પછી જે પ્રવાસન ઇન્ડસ્ટ્રીએ વેગ પકડ્યો છે ને સાહેબ, કે લોકો સતત, જેમ આપણા પહેલા સમય કહેવાતા કે ભાઈ રજાઓમાં જ ફરવા જાય, અત્યારે અવારનવાર લોકો ફરવા જાય છે. લોકોનું પરચેસિંગ પાવર વધી ગયો છે, અને હવે લોકોનું એક ટાર્ગેટ થઈ ગયું છે. જેમ કે આપણે કોઈ કંપનીમાં નોકરી કરતા હોય કે સેલ્સ એક્ઝિક્યુટિવ છે, તો એથી રિજનલ મેનેજર બનવું, સેલ્સ એક્ઝિક્યુટિવ લઈને ગોલ હોય છે. હવે ગુજરાતીઓને કેવું હોય છે કે ભાઈ આજે આપણે ગયા સિક્કિમ, તો સિક્કિમ ફરી આવ્યા તો જઈએ હિમાચલ, કાશ્મીર. જો આપણે દુબઈ ફરી આવ્યા તો ચલો નેક્સ્ટ ટાઈમ જઈએ મલેશિયા. એમ
એમનો એક ને એક ગોલ હોય છે કે ભાઈ આ વખતે આ ટૂર કરી તો હવે આપણે આગળ કંઈક નવું સેન્ટર પકડીએ. બરાબર છે. તો પછી તમારી જે એજન્સી છે એની અંદર શું પરિસ્થિતિ છે? કોવિડ દરમિયાન પછી કોવિડ પછી કયા પ્રકારનું માહોલ રહેતો હોય છે અને તમારા ફિલ્ડમાં શું કોમ્પિટિશનની શું પરિસ્થિતિ છે? કોવિડ સમયમાં એ સમયગાળામાં જેણે મક્કમતાથી મજબૂતાઈથી જે ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીઝ વાળા હતા, જે ટૂર ઓપરેટર હતા, એ ઉભા રહ્યા તો એ અત્યારે લોકો સરસ પ્રગતિ કરી રહ્યા છે અને અત્યારે એવું સારું કામકાજ છે. દરેક ટૂર ઓપરેટર જે કોરોનામાં ટક્યા, કોમ્પિટિશન તો રહેવાની, હવે અત્યારે દરેક બિઝનેસમાં કોમ્પિટિશન છે, પણ કસ્ટમર શું જોઈતા હોય છે? વ્યાજબી ભાવે ફરવું, સારી સર્વિસ, અને સારી સર્વિસ અને વ્યવસ્થિત વ્યાજબી ભાવ, એના કારણે લોકો પસંદ કરે છે પૂજન હોલિડેઝ જિગ્નેશ મોદીને. તો શું તમે ધ્યાન શું રાખતા હો છો અને કયા પ્રકારની સર્વિસીસ આપો છો? સર્વિસમાં કેવું હોય છે, જેમ કે ગુજરાતી વધારે કિચન ટૂર પસંદ કરતા હોય છે અને તમે હમણાં જેમ કહ્યું કે બહાર જાય એટલે થેપલા, ઢોકળા, આ બધું એમને જમવા જોઈતું હોય છે. તો ગુજરાતી હંમેશા એમને એ જ પ્રાયોરિટી, ભાઈ ટૂરમાં કિચન છે, ગુજરાતી મળશે. એ સિવાય જ્યારે દુબઈ ફરવા જાય તો ભાઈ જિગ્નેશભાઈ મોદી, અમને દુબઈમાં ગુજરાતી મળશે, ફાફડા મળશે, ખમણ મળશે, ઢોકળા મળશે. એ સિવાય થાઈલેન્ડ, મલેશિયા, સિંગાપુર, તો અમે દરેક જગ્યાએ ગુજરાતી ભોજનની વ્યવસ્થા રાખીએ છીએ, ઇન્ક્લુડિંગ વિયેતનામ અને આપણે ઇન્ડોનેશિયામાં પણ. અચ્છા, તો એ કેવી રીતે પોસિબલ? એ અમારા એવા ટાઈઅપ છે જ્યાં ગુજરાતી રેસ્ટોરન્ટ છે, જ્યાં તમને એવું જ લાગે ભાઈ ઘર જેવું જમી રહ્યા છીએ. તો આ કારણે જ લોકો અમને પસંદ કરે છે. સાથે વ્યાજબી ભાવ, તમે ડોમેસ્ટિક ફરવા જાઓ, ઇન્ટરનેશનલ, મારી પાસે 1000 રૂપિયાના પેકેજથી લઈને 2.5 લાખ સુધીના પેકેજ છે. દરેક વર્ગને હું કવર કરું છું. બરાબર. તમે કહ્યું વ્યાજબી ભાવ, તો આપણે હમણાં ટૂંક સમય પહેલા જ ઘણા બધા સમાચારો જોયા, અમુક મીડિયા માધ્યમોમાં પણ જોયું, ઘણા બધા જે ટૂર ઓપરેટર્સ છે એમની ફરિયાદો આવી કે પૈસા એડવાન્સમાં લીધા અને પછી જ્યારે જવાનો સમય આવ્યો ત્યારે ફૂલેકું કરીને જતા રહ્યા, અથવા કે પછી જે પ્રકારની વ્યવસ્થાઓ નક્કી બ્રોશરમાં બતાવ્યું એવું મળ્યું જ નથી. તો પછી આવું નક્કી કેવી રીતે કરવું, કેવી રીતે શું ધ્યાન રાખવું, ખાસ કરીને જેને ફરવા જવા માંગતા હોય? સાહેબ, સસ્તું પેકેજ ને વ્યાજબી ભાવમાં જમીન આસમાનનો ફરક છે. બરાબર. પેકેજ કદી સસ્તું નથી હોતું, પેકેજ વ્યાજબી હોય છે. ઘણી વાર તમે સોશિયલ મીડિયામાં કોઈ ગાડીના ફોટા મૂકે, હવે ગાડીની કિંમત હોય 12 લાખ રૂપિયા, તમને કે હું આ નવી ગાડી 6 લાખમાં આવું, એટલે કે કસ્ટમરને કે જે લેનાર વર્ગને થોડી લાલચ જાગે કે આટલા સસ્તામાં ગાડી મળે છે, એવું પેકેજમાં હોય છે. જ્યારે કોઈ તમને કે દુબઈ 45,000માં લઈ જાઓ, તો મારા વાલા દુબઈની ટિકિટ જ 20-25 હજારની આવે તો 45,000માં પોસિબલ નથી. તો આપણે સમજી જવું જોઈએ કે ભાઈ આમાં કંઈક ગોલમાલ છે. તમે માનશો કે લોકો મોટી મોટી ઓફિસો કરે છે, એવા દેખાવ કરે છે, તમે જ્યારે એમના ત્યાં ઇન્કવાયરી માટે જાઓ તો તમારી આગતા સ્વાગતા એવી કરે, પણ કસ્ટમરને ક્યાં ખબર છે કે આ તમારા જ પૈસે છે. આપણે પેલો બકરો વધેરવાનો હોય ને, એટલે કહો ખવડાવી બવડાવીને તાજો કરીને પછી વધેરીએ, એમ તમે જાઓ એટલે આગતા સ્વાગતા થાય, તમારા માટે એવું લચ્છી બચ્છી ને એવું 500-1000 રૂપિયાનો ખર્ચો થઈ જાય. તમને લાગે હો મજો પડી ગયો, અને પછી ટૂર ઉપડવાની હોય ને તમે દુબઈ કે અબુધાબી ઉતરો એટલે તમને પિકઅપ માટે ન ગાડી આવે, કાં તો કોઈ એવી જગ્યાએ ફસાઈ ગયા તો ડુપ્લિકેટ ટિકિટ આપે. અને આ તો ઠીક છે, ટૂર ઓપરેટર સાથે સાથે ડુપ્લિકેટ બોગસ વેબસાઇટો પણ છે. જેમ કે તમે હેલિકોપ્ટર બુકિંગ કરો, મારી પાસે ઘણા કિસ્સા છે, અમરનાથ, ચારધામના, વૈષ્ણોદેવીના હેલિકોપ્ટર માટે તમે બુકિંગ કરો, પૈસા ભરી દો, એ તમને આઈડી કાર્ડ પણ આપે કે ભાઈ અમે આ ટ્રસ્ટમાંથી છીએ, પણ બધું બોગસ હોય. છેલ્લે પછી પૈસા ભર્યા પછી તમે એમને ફોન કરો ને એટલે મારા વાલા ફોન બંધ થઈ ગયો હોય અને તમારા રૂપિયા બી ગયા, પ્રવાસી બી ગયા. એટલે પેકેજ સસ્તું નથી હોતું, પેકેજ વ્યાજબી હોય છે. અને અમદાવાદ, ગુજરાતમાં ઘણી પ્રતિષ્ઠિત ટ્રાવેલ કંપનીઓ છે, તો તમે જેને ઓળખો છો એની સાથે તમારો વ્યવહાર રાખો. અને અમારા જેવા તો બેઠા જ છીએ, એટલે પ્રતિષ્ઠિત ટ્રાવેલ કંપનીમાં જાઓ, વ્યાજબી પેકેજ રહેશે અને વધારે સસ્તાની લાલચ રાખશો નહીં. તમે કહ્યું કે રેફરન્સ ઓળખીતા એ તમારા ધંધામાં કેટલો જરૂરી છે? કારણ કે આ માઉથ ટુ માઉથ પબ્લિસિટી વાળી વાત છે કે એક જણ જયો હશે, તમે એને, કારણ કે એ ભલે પોતે રિપીટ ના થાય પરંતુ એ એના પરિવારના 5 લોકોને કહેશે કે આમાં ગયો તો આ સારું હતું. તો ધંધામાં તમે શું માનો છો, આ પેટર્ન કેટલી મહત્વની? કોઈ પણ બિઝનેસ હોય ને રેફરન્સ થી ચાલે. મારી પાસે રિપીટ કસ્ટમર વધારે છે, કારણ કે એમને ખબર છે કે આમની સર્વિસ સારી છે, આમના રેટ વ્યાજબી છે. જેમ કે હું પોતે ઓનર છું, ચલો મારી સેલ્સ ટીમ છે, ફોન ઉપાડે છે, કસ્ટમરને પેકેજ સમજાવે છે, પણ કસ્ટમર જયારે ઓફિસમાં આવે છે ને તો કસ્ટમરને હું ડીલ કરું છું. એ સિવાય હું છે ને ઓપરેશનલ કામ હું પોતે કરું છું. બરાબર. હું એકલો ઓપરેશનલ કામ કરું. હું ઓપરેશનલ કામ કોઈ સ્ટાફને કરવા નથી દેતો. ઓપરેશનલ કામ એટલે કે જ્યારે તમારા બુકિંગ પછી હોટલથી લઈને તમને સમયસર ગાડી પહોંચી કે નહીં,
ત્યાં સુધીનું ને તમને કોઈ સર્વિસમાં તકલીફ પડી કે નહીં એ બધું કામ હું પોતે જોઉં છું. બરાબર. એટલે મારું કામ ઉજાગરાનું છે અને મને આ શોખ છે. હું પોતે ઘુમક્કડ વ્યક્તિ છું. અવારનવાર કોઈ ને કોઈ જગ્યાએ 3-4 મહિને ફરતો રહું છું ને આ મને રસ છે અને એટલે મને ગમે છે કે મારા કસ્ટમરને સારું મળે, એને મજા આવે અને એકવાર ફરવા જાય પછી કહે કે ભાઈ જિગ્નેશ મોદીના ત્યાં મજો પડી ગયો. બરાબર. તમે જેમ કહ્યું કે તમે ઓપરેશનલ જાતે કરો છો, આપણે જોયું હોય કે ઘણીવાર પહોંચ્યા પછી કારણ કે સમય ફેર હોય, તમે યુરોપની કોઈ કન્ટ્રીમાં ગયા હોય કે યુએસ કોઈ પણ, તો ઇવન નજીકના પણ શહેરોમાં 2-4 કલાકનો ફરક હોતો હોય છે, તો ત્યાં જઈએ પછી એવું કહે કે એજન્ટે તો રમતા કરી દીધા, એટલે આવા બધા પ્રશ્નો ઉભા હોય તો તમે આ બધું કેવી રીતે ટેકલ કરો? થઈ શકે, કારણ કે હું એટલે જ કહું છું અવારનવાર એવું નથી કહેતો કે તમે પૂજન હોલિડે જિગ્નેશ મોદીમાં જ ફરવા જો. ઘણી પ્રતિષ્ઠિત કંપની છે, વેલ નોન કંપની છે, જેને તમે જાણો છો, જેનો તમે અનુભવ કર્યો છે અને જેને તમે ઓળખો છો. હવે આજની જ વાત કરું કે આજે હું રાત્રે 4 વાગ્યા પછી ઊંઘ્યો છું. મારું 25 જણનું ગ્રુપ હતું થાઈલેન્ડમાં, ગામડાના લોકો હતા, એમને પેલું પ્લે કાર્ડ ને એ બધી કઈ ખબર ના પડે. મેં એમને કહ્યું હતું તમે બેંકોક એરપોર્ટ ઉતરો એટલે મને તમે વિડીયો કોલ કરજો, જ્યાં સુધી તમે ગાડીમાં ના બેસો સુધી. એ ગાડીમાં બેઠા પછી હું ઊંઘ્યો. એટલે કહેવાનો માણસ છે કે જ્યારે કંપનીનો માલિક જ ઓપરેશનલ કામ કરતો હોય તો એને વધારે ટેન્શન હોય કે મારા કસ્ટમરને 10 મિનિટ ગાડી લેટ ના પહોંચે, એને જમવામાં તકલીફ ના પડે અને તમારું કંઈ પણ કચાશ રહી જાય તો એનો સુધારવાનો પ્રયત્ન કરે. બરાબર. તો આ અમારામાં ફરક છે, કારણ કે ઓપરેશનલ કામ છે ને ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જ મહત્વનું છે. બુકિંગ લેવું ઈઝી છે, બુકિંગ તો કોઈ પણ લઈ શકે, કારણ કે આટલી બધી પેપર એડ આવતી હોય, સોશિયલ મીડિયા એડ આવતી, આટલું બધું બ્રાન્ડિંગ થતું હોય તો કસ્ટમરના કોલ આવવાના છે અને બુકિંગ આવવાના છે. પણ એ પછી શું? સર્વિસનો ધંધો છે. એ પછી જો કસ્ટમરને તકલીફ પડી, કદાચ કોઈ કચાશ રહી ગઈ તો તમે એને સુધારીને એને અપગ્રેડ કરીને આપો ને તો એ કસ્ટમર તમારી સાથે હંમેશા બંધાયેલું રહે છે. બરાબર છે. તો તમારી જોડે એવા કોઈ કિસ્સા જે તમે વર્ણવવા માંગતો હતો કે ક્યાં કોઈ? જો કિસ્સાઓ ઘણા બધા છે. જ્યારે મેં બિઝનેસ સ્ટાર્ટ કર્યો તો બિઝનેસ શીખવાડે છે. હું જોબ કરતો હતો પછી સ્ટાર્ટ કર્યો, મારા તો બસ પ્રવાસો વધારે પડતા હતા અને નવા હોય તો ઘણીવાર બસના કિસ્સામાં તો કોઈ બસ બગડી જાય, પણ કોઈ પણ મેટર આવી, કોઈ પણ પ્રોબ્લેમ આવી, એનાથી હું કદી દૂર નથી ભાગ્યો. મેં ઘણા પ્રોબ્લેમ સોર્ટ આઉટ કર્યા છે અને તમને એવું એ બી કહું, તકલીફ આવે ને કસ્ટમરને પ્રોબ્લેમ સોર્ટ આઉટ કરો ને તો એ કસ્ટમરનું તમે દિલ જીતી લો છો. પાછું એવું નથી હોતું. કોઈને જમવાનું ના ભાવ્યું, હવે ગુજરાતી હોય તો બહાર જાય અને 3 સ્ટાર હોટલમાં છાશ પીવે ને, 3 સ્ટાર 4 સ્ટાર 200-250 રૂપિયાની છાશ હોય અને મારા ઉપર મેટર આવે ને, અરે એમને છાશ પીવી છે ને આમાં મેનુમાં નથી ત્યાંના, તો હું ફોન કરીને ભલે ખર્ચો થતો, જો તકલીફ હોય નાની મોટી એને સુધાર કરીને તમે વ્યવસ્થિત કામ કરો ને તો તમને કામ મળવાનું છે. બરાબર છે. કેટલા વર્ષ થયા તમારે? મારે આ ઇન્ડસ્ટ્રીમાં 11મું વર્ષ છે મારે. બરાબર છે. તો અત્યાર સુધી કેટલા કસ્ટમર તમારી સાથે જોડાયા? એ તો સંખ્યા અઘરું છે. જ્યાં કેવી અઘરી છે એનું કારણ છે કે અમે સ્ટાર્ટ, અમારું નામ થયું સ્ટેચ્યુ ઓફ યુનિટીથી. બરાબર. દરરોજ મારી સ્ટેચ્યુ ઓફ યુનિટીની બસો ઉપડતી હતી, હું 999માં લઈ જતો. ત્યાંથી મારું નામ થયું, લોકોની સર્વિસ મળી, કસ્ટમર નેટવર્કિંગ વધતું ગયું. મારે અમારું પણ નેટવર્કિંગ વધતું ગયું. જેમ જેમ દરેક જગ્યાએ ઓફિસ કરી રહ્યા છે, દરેક જગ્યાએ ફ્રેન્ચાઇઝ છે, હવે રાજકોટમાં અમે ફ્રેન્ચાઇઝ છોડીને અમારી પોતાની ઓફિસ કરી રહ્યા છે આ ટૂંક સમયમાં. તો એ સ્ટેચ્યુ ઓફ યુનિટીથી અમારું કામ શરૂ થયું અને ઢગલો હજારો કસ્ટમર અમે મોકલ્યા હશે. એ સિવાય પછી તો ડોમેસ્ટિક, ઇન્ટરનેશનલ અવારનવાર અમારા ટૂર ચાલતા હોય છે. અઠવાડિયામાં ઓછામાં ઓછા 4 થી 5 ગ્રુપ તો અમારે ડોમેસ્ટિક ને ઇન્ટરનેશનલ હોય જ છે. બરાબર છે. એટલે ફેમિલી બધા ફરવા સાથે જતા હોય તો એ તમારો સંપર્ક કરે રેફરન્સમાં? 100% ફેમિલી છે, બેચલર છે, સ્ટુડન્ટ છે, બધા જ પ્રકારની વ્યવસ્થા મારી જોડે છે. તમને દરેકને સમાવી લે એવા બજેટમાં મારી પાસે વ્યવસ્થા છે. અને મને કસ્ટમરનો ટેસ્ટ ખબર છે. કોઈ કસ્ટમર મારી સામે અડધો કલાક બેસે તો મને એનો ટેસ્ટ ખબર પડે, પછી એ ટેસ્ટ મુજબ હું એને પ્રોગ્રામ આપતો હોઉં છું. જો આમાં કેવું છે કે જેવો ગોળ નાખ્યો એવું ગળ્યું થાય. બરાબર છે. તમે 10 લાખની ગાડી લો તો ફીચર્સ એ મુજબ જ આવે. તમે 20 લાખની ગાડી લો તો થોડું પ્રીમિયમ ફીચર્સ થઈ જાય, બરાબર. પણ 10 લાખ વાળાને ગાડી વાળાને ખબર છે કે મને આનાથી સંતોષ છે, એને ખબર હોય કે મારી 10 લાખની ગાડી મને મજા છે, મારું બજેટ છે, મજા છે. એવી રીતે પેકેજમાં એવું હોય, જો બજેટ પેકેજ લો તમે, સસ્તું પેકેજ, ને તમને ખબર હોય કે આ પેકેજમાં આવી સુવિધા મળે છે તો તમને યાત્રા દરમિયાન કોઈ તકલીફ જેવું લાગે નહીં. પણ જયારે ઓછા બજેટમાં પ્રીમિયમ માંગો તો એ થોડું ઘણું તો તકલીફ દેવાની જ છે. બરાબર છે. તો શું કહેવાય, કઈ સિઝનમાં ક્યાં ફરવા જવું? કારણ કે આસપાસના હવે તો લક્ષદ્વીપે નવો ઓપ્શન ખુલ્યો છે લોકો માટે, પણ હજુ એટલું આપણે જોતા નથી કે લોકો ત્યાં જતા હોય.
ધારો કે ભારતની આસપાસના દેશો જોઈએ, દુબઈ છે કે પછી થાઈલેન્ડ છે, મલેશિયા, સિંગાપોર, તો ક્યાં કઈ સિઝનમાં ફરવા જવું તમને? દેખો, હવે મેં જેમ આગળ પણ તમને કહ્યું કે કસ્ટમર 12 મહિના ફરે છે સાગરભાઈ. ઘણા કસ્ટમર તો 2 મહિને બુકિંગ કરાવે છે. હવે એવું નથી રહ્યું કે કંઈ ફિક્સ, પણ હા, જ્યારે કોઈ ફેમિલી છે તો એને ફર્સ્ટ ઇન્ટરનેશનલ ટૂર કરવી હોય તો એ દુબઈ કરે. એના પછી દુબઈ થઈ ગયું તો એને એમ થાય કે ભાઈ મલેશિયા, સિંગાપુર કરવું, પછી વિયેતનામ ને થાઈલેન્ડ તો ઘણા બધા પેકેજ છે. પણ હા, તમે જ્યારે કહો કે ઇન્ટરનેશનલ પેકેજ સસ્તા ક્યારે મળે, તો મે મહિનાથી લઈને સપ્ટેમ્બર મહિના સુધીમાં ઇન્ટરનેશનલ ટૂર પેકેજના ભાવ વ્યાજબી હોય છે. દિવાળી વેકેશનમાં થોડા ઘણા, નવેમ્બરથી લઈને આપણે ફેબ્રુઆરી સુધી એ સિઝનનો ટાઈમ હોય, પેકેજની કિંમત થોડી મોંઘી થઈ જાય છે. બાકી ફરવા માટે બેસ્ટ ટાઈમ છે નવેમ્બરથી લઈને માર્ચ સુધીનો. બરાબર છે. તો પછી મેઇન વસ્તુ એ છે કે તમે જ્યારે બી કોઈના પ્રશ્નો આવતા હોય, કંઈ બી ટૂર ઓપરેટરોમાં આપણે જોઈએ કે અત્યારે ફૂલ કોમ્પિટિશન છે. 4-5 લોકો જગ્યાએ એવું તો છે ને કે સીધા તમારી જોડે કોટેશન કરાવીને આવી ગયા, બરાબર? તો તમને શા માટે પસંદ કરે? કારણ કે બધેથી અલગ અલગ કોટેશન લોકોએ કરાયા હોય, તો તમારું શું કહેવું છે? તમારી સેવાઓ કોઈ શું કરવા લે? અત્યારનું કસ્ટમર બહુ હોશિયાર છે, બરાબર છે. કેવી રીતે હોશિયાર છે કે કસ્ટમરને ખબર છે કે કઈ વસ્તુ, હવે ઓનલાઈનનો જમાનો થઈ ગયો છે, બરાબર, કે કઈ વસ્તુના કેટલા રૂપિયા ખર્ચા એમને ખબર છે. એટલે ગમે ત્યાંથી બી તપાસ કરીને આવે, કોઈ પણ કોટેશન લાવીને જ્યારે મારી બાજુ આવે, આમાં કોટેશનમાં બી ભાઈ ફરક હોય છે કે જ્યારે તમને કોઈ કહે કે જિગ્નેશ મોદી કે પૂજન હોલિડેઝ કરતાં સસ્તું પેકેજ છે, તો એમાં શું પેકેજમાં એની સમાવેશ નથી કર્યો ને, એ જોવા જેવું હોય છે. તમે સ્પષ્ટતા ના કરો, રૂબરૂ ઓફિસ જવું જોઈએ, સ્પષ્ટતા ના કરો, તો એમાં કંઈક તમારા સાઇટ સીન કપાઈ ગયા છે, ઇન્ક્લુઝનમાં કોઈ ફેરફાર છે, કોઈએ ડિનર નથી આપ્યું, તો આ બધું તમારે સામે બેસીને ક્લિયર કરવું પડે. અને તમે ગમે તે જગ્યાથી કોટેશન લઈને આવશો, અમારા ભાવ તમને વ્યાજબી જ મળવાના. બરાબર છે. તો ક્યાં ક્યાં તમારી વ્યવસ્થાઓ છે, કઈ કઈ જગ્યાએ ઓફિસીસ છે, એના વિશે થોડું કહી દો. આપણી અમદાવાદમાં બ્રાન્ચ છે, એ સિવાય અમદાવાદમાં બીજી 3 ફ્રેન્ચાઇઝો છે, તે સિવાય આપણે સાણંદ, વડોદરા, સુરત ને હવે આપણે રાજકોટમાં આપણી ઓફિસ કરી રહ્યા છીએ. બરાબર છે. કસ્ટમરને શા માટે તમારા જોડે આવવું જોઈએ? મેં એ જ કીધું ને કે વિશ્વાસ. જો પૈસાની તો બચત છે જ, અવનવા અને સારી સર્વિસ તો મળવાની જ છે, પણ એક વિશ્વાસ, ટ્રસ્ટ, અને ટ્રસ્ટ હોવો જરૂરી છે. તો લોકોને અમારા ઉપર ટ્રસ્ટ છે એટલે અમારી પાસે આવે છે. બરાબર છે. તો શું અત્યારે દિવાળીના વેકેશનમાં કઈ જગ્યાની વધારે ટૂરો ગઈ? દિવાળીમાં દેખો, દર વર્ષે કોમન છે કે જેસલમેર, રાજસ્થાન તો જેસલમેર ચાલતું હોય છે, ગોવા ચાલે, કાશ્મીર થોડું ઠપ છે, સિક્કિમ સારું ચાલ્યું, એ સિવાય ઇન્ટરનેશનલમાં દુબઈ વ્યવસ્થિત ચાલ્યું, ને અત્યારે તો સ્પીતિ વેલી સારું ચાલી રહ્યું છે. અચ્છા. અને હવે તો કસ્ટમર એવું, મેં જેમ આગળ કહ્યું એમ, એવું વિચારતા નથી કે દિવાળી વેકેશન, હવે પાછું જૂની સિસ્ટમ ચાલુ થાય. વચ્ચે કેવું હતું ખબર છે કે દિવાળી વેકેશન એટલે બહાર ફરવા જતું રહેવું, હવે પાછું આપણું રિવર્સ થઈ રહ્યું છે, જે આપણી જૂની પદ્ધતિ કે ચલો ગામડે જઈએ, પછી બા દાદાને મળીએ, ફેમિલી સાથે બેસીએ, અને પછી ટ્રાફિક ઓછું થશે એટલે ફરવા જઈએ. તો આ ક્રેઝ વધ્યો છે ને, સારો છે. જુઓ, મને તો એવું જ ગમે કે 12 મહિના કામ ચાલવું જોઈએ. એ ખોટો એક જ, હવે દિવાળી વેકેશનમાં તમે કોઈ મંદિર મહાદેવની ટૂર કરી, એટલું બધું ટ્રાફિક હોય, ઉજાગરા કરો, અને તમારા દર્શન ના થાય એટલે તમારો ધક્કો પડે. તો એના કરતા શાંતિથી ફરો. ફરવાનું ક્યાં જતું રહેવાનું છે? તમે તમારી ફરવાની ઈચ્છા થશે, ડોમેસ્ટિક ફરવું હોય કે ઇન્ટરનેશનલ, તો અમારા જેવા ઘણા ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીઝ વાળા બેઠા જ છે. એટલે હું તો કહું છું કે બરાબર, જો તમારો રજાનો વિષય હોય તો ઠીક છે કે તમે રજાના ટાઈમમાં જાઓ, બાકી ઓફ સિઝનમાં જાઓ, ફ્રી સમયમાં જાઓ, ભીડભાડ ઓછી હોય એવા સમયમાં જાઓ, તો તમને એક્સપ્લોર કરવાની મજા આવશે. બરાબર. કોઈ પણ કસ્ટમર કોઈ પણ જગ્યાનું પેકેજ બુક કરાવે તો તમે શું સલાહ આપશો? શું ધ્યાન રાખે? પહેલા તો પેકેજ 5 વખત વાંચો, ફોન ઉપર ફોન કરીને કદી પેકેજ બુક ના કરો, નહીં તો તમારા ને કંપનીના કંઈક મતભેદ થવાના. કારણ કે તમે જયારે ફોન કરીને પેકેજ સમજો છો કે વોટ્સઅપ ઉપર પેકેજ મંગાવો છો, તો તમને પૂરતી જાણકારી લેવાના નથી. કઈ ને કઈ તો છૂટી જ જવાનું છે. તમે કોઈ પણ કંપનીમાં પેકેજ બુક કરાવો, તમે રૂબરૂ ઓફિસની મુલાકાત લો, અડધો કલાકનો સમય લઈને આવો, 10 પ્રશ્નો વધારે પૂછો, જેટલી સ્પષ્ટતા હશે એટલું તમને ટૂર કરવાની મજા આવશે. એટલે તમને એમ ના થાય કે કોઈ કંપનીએ તમને છેતર્યા છે. જો કોઈ સારી ટ્રાવેલ કંપની છેતરતી નથી, દરેકનું અલગ અલગ હોય છે.
હા, જિગ્નેશ મોદી પૂજન હોલિડેઝમાં આ જ ફરક છે. લોકો પ્રીમિયમ કહીને તમને પ્રીમિયમના ભાવ લે છે. હું તમને પ્રીમિયમ વસ્તુ છે ને વ્યાજબી ભાવે આપીશ. વ્યાજબી ભાવ એટલે ઘણા લોકો 4 ધામ યાત્રા હોય ને સાહેબ, તો દિલ્હીથી 35,000 40,000 નો ભાવ હોય. અને હવે 4 ધામના બુકિંગ શરૂ થઈ જશે ટૂંક સમયમાં, મારા ડિસેમ્બરથી આવતા વર્ષના મે મહિનાના. અને અમે એસી ટેન સાથે ગુજરાતી કિચન સાથે 28,000 માં આપી છે. વસ્તુ સેમ હોટલ સેમ. હવે ક્યાં દિલ્હીથી 45,000 ને ક્યાં અમદાવાદથી એસી ટેન સાથે 28,000. એક જણના 17-18,000 બચે. 10 જણનું ફેમિલી હોય 1,70,000 માં 3 જણ દુબઈ કરી આવે. એટલે ગુજરાતી આવી ગણતરી મારા છે ને એટલે જ મારી જોડે આવે છે. બરાબર છે, બરાબર. બીજું કઈ કહેવા માંગતા હોય? બસ આપનો આભાર. અને નવા વર્ષ શરૂ થઈ ગયું છે. બિલકુલ, બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. પ્રગતિ કરો, ખુશ રહો અને મજામાં રહો. અને તમે બધા હરો ફરો અને પૂજન હોલિડે જિગ્નેશ મોદીને યાદ કરતા રહો. અમે બધાની સેવામાં ઉપલબ્ધ છીએ. જે ફર્યા એ ચર્યા એવી આપણા ત્યાં કહેવત પણ છે ને અત્યારે વાત પણ થઈ કે જ્યારે ગુજરાતી ફરવા નીકળે ત્યારે દરેક વસ્તુનું ધ્યાન રાખતા હોય છે. દરેક વસ્તુ એકદમ પહેલા ચકાસીને જ પછી બુકિંગ કરતો હોય છે, એવું જિગ્નેશભાઈએ પણ કહ્યું. એમના અનુભવથી પણ એમણે વાત કરી, એમણે એમની પૂજન હોલિડેઝની પણ વાત કરી. આપણે એમના અનુભવો જાણવાનો પ્રયાસ કર્યો, ક્યાં ફરવા જવું, કેવી રીતે ફરવું, કયા પ્રકારના પેકેજ બુક કરવા, એની વિશે પણ જાણકારી એમણે આપી. ક્યાંય છેતરાઈ ના જવું, એના માટે શું ધ્યાન રાખવું એના વિશે પણ એમણે કહ્યું. એમણે એવું પણ કહ્યું કે ફક્ત મારી કંપનીની વાત નથી કરી રહ્યો, પરંતુ તમને જે રેફરન્સ મળે, સારી જગ્યાએ લાગે, 5 જગ્યાએ ચેક કરો, રૂબરૂ મુલાકાત લો અને પછી તમે ફરવાનું નક્કી કરો. ને હવે ફરવાની સિઝન એમણે જેમ કહ્યું એમ 12 માસ છે, કે કોઈ 1 મહિનો કે દિવાળીનું કે ઉનાળાનું વેકેશન પૂરતું નથી. હવે લોકો 12 માસ ફરતા હોય છે, દુનિયાનું ભ્રમણ કરતા હોય છે. આપણે ટ્રાવેલ બ્લોગ પણ જોતા હોઈએ છીએ. એટલે આ પોડકાસ્ટમાં તમને આ બધી માહિતી મળશે. અને ડિસ્ક્રિપ્શનમાં હું જિગ્નેશભાઈનો નંબર પણ મૂકી દઈશ. આપને કોઈ પણ પ્રશ્ન હોય તેમનાથી તો આપ ચોક્કસ તેમને કોલ કરીને તેમને પૂછી શકો છો. રેફરન્સ આપજો કે સોમાન પર આપનો વિડીયો જોયો હતો. અને જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો તેને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. અને જો તમારા કંઈ પણ મંતવ્ય હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. થેન્ક યુ વેરી મચ.